વડાલીના નવા ચામુ મુકામે તુલસી વિવાહ ધામધૂમથી ઉજવાયા હતા. પ્રાંતિજ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલમાં આપણા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન એવા આયુષ્માન ભારત અંતર્ગત ભારતની જન સમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહે અને ગંભીર પ્રકારના રોગોનું વહેલામાં વહેલું નિદાન થઈ તાત્કાલિક સારવાર થાય તે હેતુ માટે પ્રાંતિજમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાંતિજ તાલુકો તથા શહેરના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લેવા આવી પહોંચ્યા હતા. હેલ્થ મેળામાં તાવ, શરદી, ખાંસી, ડાયાબિટીસ, હૃદયરોગ, બીપી, ફિઝિશિયન ડોક્ટર, સ્ત્રી રોગોની ગાયનેકોલોજીસ્ટ, બાળકોના રોગોના પીડિયાટ્રિશિયન, એપેન્ડિક્સ તથા શરીરના અન્ય ભાગો માટે જનરલ સર્જન, આંખના રોગોના તપાસ માટે આઈ સર્જન, માનસિક રોગોના તપાસ માટે મનોચિકિત્સક, ચામડીના રોગો માટે સ્કિન સ્પેશિયાલિસ્ટ, દાંતના રોગોની તપાસ માટે દંત સર્જન, નાક, કાન, ગળાના રોગોના નિદાન માટે ENTના ડોક્ટરો દર્દીઓને તપાસી તેના નિદાન માટે સલાહ સૂચન આપી મફત દવા આપી હતી. આ હેલ્થ મેળામાં GMERS મેડિકલ કોલેજ હિંમતનગરના તજજ્ઞ ડોક્ટરો દ્વારા અને પ્રાંતિજ રેફરલ હોસ્પિટલ અધિક્ષક ફાલ્ગુનીબેન ચાવડાએ ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી. આ આરોગ્ય મેળામાં સમગ્ર સામૂહિક કેન્દ્રનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. પ્રાંતિજ રેફરલ હોસ્પિટલમાં દરરોજ 300થી વધુ OPDની સેવાઓ આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં બાળકોના રોગના ડોક્ટર તથા ઓર્થોપેડિક ડોક્ટરની સેવાઓ ચાલુ થાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. આજે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભવ કેમ્પ છે, જેમાં નિષ્ણાત ડૉક્ટરો GMERS હિંમતનગર ખાતેથી આવેલા છે, જેમાં ENT સર્જન, ઓપ્થેલ, ગાયનેક, પીડિયાટ્રિશિયન, સ્કિનના નિષ્ણાત અને ફિઝિશિયન ડૉક્ટરનો સમાવેશ થાય છે અને જેનો લાભ અત્યારની જનતાને આપવામાં આવી રહ્યો છે. જાયન્ટ્સ હિંમતનગર સૈયર દ્વારા બાળ દિન ઉજવાયો હતો. વડાલી તાલુકાના નવા ચામુ ગામે વિક્રમ સંવત 2081 ને કારતક સુદ 11 ને મંગળવારના રોજ તુલસી માતાના યજમાન પક્ષે હર્ષાબેન, હરગોવિંદદાસ બ્રહ્મભટ્ટ તથા રામજીભાઈ, નરસિંહભાઈ તથા હિંમતસિંહ રાવ પરિવાર તથા કૃષ્ણ પક્ષે પ્રેમીલાબેન ગોપાલદાસ બ્રહ્મભટ્ટ, શાંતાબેન ચંપકલાલ બ્રહ્મભટ્ટ, યશોદાબેન રમણલાલ બ્રહ્મભટ્ટ, કોકિલાબેન હસમુખલાલ બ્રહ્મભટ્ટ પરિવાર હાજર રહ્યા હતા. ઈડર 27 બ્રહ્મભટ્ટ સમાજના સમગ્ર જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દીકરીના લગ્નમાં જે વિધિ થતી હોય તે તમામ ધાર્મિક વિધિ તથા સમગ્ર ગામનો જમણવાર હરગોવિંદદાસ પી રાવ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી.